રવિવારે પણ સુરત શહેર ગણેશમય બની જવા પામ્યું છે। ત્યારે રાંદેર રોડ પરના સોના હોટેલ પાસે જય જલારામ યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની આગમન યાત્રામાં અનેકો ભક્તો જોડાવા પામ્યા હતા। તે યાત્રામાં આપને પણ સામેલ થઈ જીવનનું ભાથું બાંધીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે રવિવાર છે અને ખરેખર સુરત શહેર ગણેશમય બની જવા પામ્યું છે। ચારો તરફ ભગવાન શ્રી હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન ગણેશજીની આરાધના એટલે કે ખાસ કરીને આગમન યાત્રા અત્યારે આવી રહી છે। અત્યારે સુરત શહેરના રાંદેર રોડ પરના સોના હોટલની ગલીમાં આવેલા જય જલારામ યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશજીની ભવ્ય રીતે અત્યારે યાત્રા આવી રહી છે। લોકોના ચહેરા પર ખૂબ જ ખુશી છે અને ગણપતિ બાપાના મોરિયાના નારા તેઓ લગાવી રહ્યા છે। અહીંયા ભક્તજનો ઉપસ્થિત થયા છે, આપણે તેમને મળીએ। આપનું નામ? ચિરાગ મોદી। હા ચિરાગભાઈ, શું કહેવા માંગો છો? અમારી જય જલારામ યુવક મંડળ ઘણા વર્ષોથી આ ગણપતિ ઉત્સવ કરતી આવેલી છે અને અમે ગણપતિના 10 દિવસ સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને દરેક વ્યક્તિ, અમારી દરેક મંડળ ને દરેક અમારા સોસાયટીના મેમ્બરો દરેક સાથ સહકાર અમને સારી રીતે આપે છે। અમને આવનારા વર્ષોમાં બી આ રીતે અને ઉત્સાહ સાથે જ અમે આ રીતે ગણેશોત્સવ ઉજવવા માંગીએ છીએ। બોલો ગણપતિ બાપ્પા! બોલો ગણપતિ બાપ્પા! અત્યારે ગગનચુંબી નારા લગાવી રહ્યા છે, શું કહો છો? ગણેશ ઉત્સવ એક ધાર્મિક હિન્દુત્વ તહેવાર છે। બહુ ઉત્સાહથી મનાવી રહ્યા છે, ઘણા વર્ષોથી મનાવી રહ્યા છે। બોલો ગણપતિ બાપ્પા! મિત્રો ઘણા વર્ષોથી મનાવી રહ્યા છે એ ભક્ત કહી રહ્યા છે। અત્યારે બીજા પણ અત્યારે છે, આપણે તેમને મળીએ। હા બોલો, આપ શું કહેવા માંગો છો? આપનું નામ? હું યોગેશ જૈન, રાંદેર રોડ સુરતથી જય જલારામ યુવક મંડળમાંથી। અમે લગભગ છેલ્લા 30-35 વર્ષથી જય જલારામ યુવક મંડળ આ ચલાવીએ છીએ અને અમારા સોસાયટીઓમાં જેટલા લોકો છે તે સેવાભાવી છે અને અમે 10 દિવસ જે પ્રોગ્રામ રાખીએ છીએ તે સામાજિક સેવા સંસ્થાઓ સાથે જોડાઈને કયા પ્રકારના 10 દિવસ પ્રોગ્રામ હશે? અમે ઘણીવાર સિનિયર સિટીઝોને બોલાવીને એનું માન સન્માન કરીએ છીએ યુવક મંડળ તરફથી અને જેવી જરૂરિયાત જેવા છોકરાઓને જીવન જરૂરિયાત મતલબ સ્કૂલની ફીસ ભરવી હોય એમના જે મા બાપની હોય તેના સેવાકીય કાર્યો પણ કરીએ છીએ અને એને આપણે ફૂલની તો ફૂલની પાકડી પણ
જે કંઈ સેવા થઈ શકે તે અમે અમારા યુવક મંડળ દ્વારા કરાવી શકીએ છીએ અને આ રીતે જ આગળ ને આગળ અમે વધતા જઈએ છીએ અને સેવાઓ કરતા રહીએ છીએ. મિત્રો અહીંયા બહેનો પણ અહીંયા છે, નાના બાળકોની સાથે સાથે આપણે તેમને મળીએ. શું કહેવા માંગો છો? ખૂબ જ તમારા ચહેરા પહેલાં તો ગણપતિ બાપ્પા મોર્યા. અહીંયા અમારી સોસાયટીમાં બહુ સારો પ્રોગ્રામ થાય છે. 10 દિવસ બધા એટલી મજા કરે છે. તે ટેલેન્ટ શો, મેજિક શો, બધા જે બાળકોને ગમતા હોય તે બધા શો અહીંયા કરવામાં આવે છે. અને આ વર્ષમાં એક વખત જે સોસાયટીમાં જે મજા થાય છે આખું વર્ષ અમે ભૂલતા નથી, એટલી સારી મજા થાય છે. આપ શું કહેવા માંગો છો? જે રીતે 2 વર્ષ આ કોરોના કાળ દરમિયાન બધા પ્રસંગો બંધ હતા, આ વખતનો ઉત્સાહ કંઈ અલગ જ છે. જે રીતે ગણપતિનું આગમન થઈ રહ્યું છે, જે રીતે લોકો ગણપતિ લાવી રહ્યા છે, લોકોમાં અલગ જ પ્રકારનો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખૂબ મજા આવી રહી છે આ વખતના ગણપતિના કાર્યક્રમમાં. ગણપતિ બાપ્પા મોર્યા. મારું નામ ડિમ્પલ છે. આવતા 2 વર્ષથી તો કંઈ અમારા બહુ ખાસ નથી ગયા, પણ આ વખતે બહુ જ મજા આવી રહી છે. અને અમારે 10 દિવસ અમારે બહુ સારા પ્રોગ્રામો હોય છે. તેમ જાણે કે એન્કરો આવે છે, મેજિકલો અમારે ત્યાં થાય છે ને અમે ડ્રામાઓમાં, ટેલેન્ટોમાં, બધાઓમાં જ ભાગ લઈએ છીએ. તેથી અમને ખૂબ જ મજા, અને આવતા વર્ષો બી અમારા આવી રીતે જ જાય. ગણપતિ બાપ્પા મોર્યા. આવનારા વર્ષોમાં પણ આ રીતે જ અમારી સોસાયટી એક સાથે મળીને પ્રોગ્રામ કરતી રહી, સાથે ભેગા મળીને જેટલો ઉત્સાહ આ વર્ષે છે તેટલો ઉત્સાહ દર વર્ષે રહે એવી અમારી શુભેચ્છા. મિત્રો જય જલારામ યુવક મંડળ દ્વારા ખાસ કરીને સોના હોટલની ગલી રાંદેર રોડ પર ભવ્યથી ભવ્ય અત્યારે ગણેશજીનું આગમન થઈ રહ્યું છે. બોલો ગણપતિ બાપા. જી 10 ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરા વિજય મકવાણા સાથે રાંદેર રોડ સુરત.